બરાબર. આપણા જેટલા પણ ગાર્ડન છે એ ગાર્ડનની અંદર લોકો ચાલવા આવે છે. ઘણા લોકો શું કરે છે કે ચાલવા આવે તો પોતાનો પાલતુ કૂતરો હોય ને એ પણ જોડે ગાર્ડનમાં લઈને આવતા હોય છે. તો પાલતુ કૂતરો લઈને આવે તો ગાર્ડનમાં એને ટટ્ટી લાગે ગાર્ડનમાં જ કરી લે ટટ્ટી. બીજી વસ્તુ, ગાર્ડનમાં એ ચાલે જોડે કૂતરાને ચલાવે, અને વૃદ્ધો પણ જે ચાલતા હોય એ કૂતરું જઈને વૃદ્ધને બસવા જાય તો શું થાય કે વૃદ્ધ પણ ગભરાઈ જાય અને ત્યાં પડી જાય. એટલે આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની છે. કોર્પોરેશન સિક્યુરિટી બહાર આપેલો હોય છે. સિક્યુરિટીને ખાસ કહેવું કે અંદર કૂતરું લઈને અંદર આવે નહીં, ગાર્ડનની અંદર કૂતરું લઈને નહીં આવવાનું. એને જ્યાં જે કરવું હોય ત્યાં કરાવે. ગાર્ડનમાં ચાલવું હોય તો આવે પણ કૂતરા લઈને ના આવે, જેથી કરીને ગાર્ડન પણ સ્વચ્છ રહે અને વડીલોને પણ કોઈ જાતની બીક ના રહે કૂતરું લઈને આવતા હોય. અને ખરેખર આજે જે કોર્પોરેશન દ્વારા જે મીટિંગ રાખવામાં આવી એ મીટિંગ ખરેખર આવકારદાયક એક પગલું છે. તો દરેક અને વિના સહકાર નહીં ઉદ્ધાર એ પ્રમાણે આપણે પણ શું થઈ ગયા કે એકદમ ટોચ જે ઇન્દોર અને સુરતની જેમ રેન્જ આજે આવે છે એ રીતે વડોદરા પણ પોતાનું નામ આગળ લાવે અને પહેલો નંબર પ્રાપ્ત કરે એ રીતનો અમારો અને નાગરિકો તરફથી બધાનો સહકાર રહેશે તો આ શક્ય બનશે જ. એ રીત માટેનું આ જે કોર્પોરેશનનું પગલું છે એને અમે આવકારીએ છીએ. પ્રજાજનો તરફથી આપણને પૂરતો સહકાર ના મળે તો ત્યાં સુધી આ કામગીરીમાં આપણને ધારી સફળતા મળી શકે એમ નથી. એ માટે આજે પ્રયત્ન તરીકે સૌથી પહેલા આપણા વિવિધ વોર્ડના વિવિધ ઝોનના જે સારી સારી સોસાયટીઓ છે એના પ્રમુખોને આપણે બોલાયા હતા અને એમને સોર્સ એગ્રીગેશન પોતાના સોસાયટીમાં જ એને સોર્સ એગ્રીગેશન કરે, ડોર ટુ ડોરની ગાડીઓમાં જ પોતાનો કચરો નાખે, પોતાની સોસાયટી અને એની આજુબાજુની જગ્યામાં કોઈ એવા કચરાના ઢગલા ના થાય એ માટે એમને ખાસ કરીને સહકાર આપવા માટે અત્યારે આપણે એમને જાગૃત કર્યા છે. આશા છે કે આપણને એમાં ખૂબ સારા પરિણામો મળશે.